हेलो विद्यार्थी मित्रों, स्वागत है તમારું મારી આ YouTube ચેનલમાં। આજે આપણે આ વિડિયોમાં ભણવાના છીએ ધોરણ 8 વિષય ગણિત, જેમાં પ્રકરણ 2 એક ચલ સુરેખ સમીકરણ, જેમાં સ્વાધ્યાય 2.2 નો દાખલા નંબર 7 આપણે આ વિડિયોમાં જોવાના છીએ। જો તમે અમારી ચેનલમાં નવા હો તો સૌપ્રથમ મારી આ ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, જેથી તમને આવનારા વિડિયોનો લાભ મળી શકે। તો શરૂ કરીશું હવે આપણે દાખલા નંબર 7। સાદરૂપ આપી નીચેના સમીકરણોનો ઉકેલ મેળવો। શું આપવાનું છે? સાદરૂપ આપવાનું, ત્યારબાદ આ જે સમીકરણ આપ્યું એનો આપણે શું કરવાનું છે? ઉકેલ શોધવાનો છે। તો શું કરીશું? અહીંયા આગળ 3 કૌંસમાં t - 3 બરાબર 5 કૌંસમાં 2t + 1 આપેલા છે। તો આ જે સંખ્યા જે રહી એ આ કૌંસની સાથે ગુણાયેલી છે, એટલે કે અહીંયા આગળ 3 ગુણાયેલા અને આ કૌંસની સાથે 5 ગુણાયેલા છે। તો શું કરીશું આપણે? એને પહેલા સૌથી પહેલા આપણે કૌંસની અંદર ગુણી દઈએ। તો 3 ને આપણે અંદરની સાઈડ ગુણી દઈશું। તો 3 નો પહેલા t સાથે ગુણાકાર, ત્યારબાદ વચ્ચે શું નિશાની? તો ઓછા, તો ઓછાની નિશાની મૂકવાની। હવે 3 નો 3 સાથે શું કરીશું? ગુણાકાર બરાબર 5 નો અંદર ગુણાકાર કરીએ। 5 નો પહેલા 2t સાથે ગુણાકાર કરશું, વચ્ચે વત્તા તો વત્તા 5 નો પછી 1 સાથે ગુણાકાર કરીશું। હવે 3 નો t સાથે 3t ઓછા 3 તરી 9 બરાબર 5 નો 2t સાથે ગુણાકાર, 5 દુ 10 t વત્તા 5 એકા 5। આ આપણને સમીકરણ મળી ગયું। હવે આપણે આનો ઉકેલ શોધીશું। તો શું કરીશું? પહેલા tt વાળા પદો નજીક લાવીશું, ત્યારબાદ સંખ્યા વાળા પદો પણ નજીક લાવીશું। તો જોઈએ 3t, આ 10t ને આપણે આ બાજુ કેવા થઈ જશે? માઈનસ, કેવા થઈ જશે? -10t થઈ જશે બરાબર। અહીંયા આગળ 5 આપેલા છે, આ 9 ને આપણે પેલી બાજુ મોકલીએ તો કેવા થઈ જાય? +9, કેવા 9 થઈ જશે? +9 થઈ જશે। હવે 3t માંથી 10t ના જાય, પણ 10t માંથી 3t બાદ કરીએ તો કેટલા વધે? 7t। અહીંયા આગળ મોટા કે માઈનસ નો જવાબ માઈનસ આવશે। 9 માં આપણે કેટલા ઉમેરીએ? 5, તો 9 માં 5 ઉમેરીએ કેટલા થશે? 14, કેટલા થશે? 14। હવે આપણે ફક્ત t ની કિંમત જ જોઈએ છે, તો આ -7 જે રહ્યા એ ગુણાકારમાં છે, તો બરાબર ની પેલું ભાગાકારમાં જશે। તો t બરાબર અહીં 14 ભાગાકારમાં કેટલા મોકલીશું? -7। હવે t બરાબર 14 ને આપણે 7 વડે ભાગીએ તો 7 દુ 14, તો અહીંયા 2 આવશે, પરંતુ કેવા? -2। તો આપણને ઉકેલ કેવો મળ્યો? t બરાબર -2 મળ્યો। આ રીતે આપણે દાખલા નંબર 7 જોયો। જો તમને વિડિયો ગમ્યો હોય તો વિડિયોને લાઈક કરો, આ વિડિયો તમારા મિત્રોને શેર કરો અને મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી તમને આવનારા વિડિયોનો લાભ મળી શકે।